આજે રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલનની મિટિંગ હતી અને જે વરસાદ ખેંચાણો છે એના અનુસંધાને હું આપ સૌને જણાવું છું કે સુરેન્દ્રનગરના અમુક વિભાગ અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારમાં વરસાદ ઓછો છે, એટલે ઘાસચારાની મુશ્કેલીની હિસાબે અહીંથી જે કાંઈ વીડીનું ઘાસચાર્યું છે એનો વહેલી તકે વિસ્તરણ ચાલુ કરી અને વધુ લોકોને સુવિધા મળે અને મુશ્કેલી ન પડે એના માટેની હવે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને વહેલી તકે ઘાસચારો બધાને મળે એવા અમારા પ્રયત્ન છે. ખેડૂતો માટે અત્યારે સંકટના વાદળ છે, તે માટે કોઈ આયોજન? આ ચોક્કસ જ્યારે વરસાદ ખેંચાય ત્યારે આવું બનતું હોય અને રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ એમાં ખૂબ એલર્ટ છે. મારે જીતુભાઈ વાઘાણી સાથે પણ ટેલિફોનિક વાત થઈ, જ્યાં જ્યાં મુશ્કેલી પડે અહીંયા સરકારને આપણને સહકાર આપવાની તૈયારી પણ દર્શાવી છે. અને પહેલા કીધું એમ અત્યારે મુખ્યત્વે ઘાસચારાની મુશ્કેલી છે અને એના માટે વિસ્તરણ વહેલું ચાલુ થાય એવી સરકારની તૈયારી છે. અત્યારે આવનારા દિવસોમાં રજૂઆત કરશો કે પડદરી લઈ અને નગર સુધીના વિસ્તારોમાં નહીવત વરસાદ છે અને સુરેન્દ્રનગર આ ચોક્કસ જ્યારે જ્યારે ખેડૂતોની મુશ્કેલી પડે ત્યારે ગુજરાત સરકાર હંમેશા એની તાત્કાલિક મિટિંગ બોલાવી અને ખેડૂતોને પડતી મુશ્કેલી માટે જે કંઈ કરવાનું ઘટતું થતું હોય એ ચોક્કસપણે કરે છે અને અમે એના માટે સરકારમાં પણ રજૂઆત આજે સંકલનની કલેક્ટરને શું સૂચના? આજે સંકલનની મિટિંગમાં અમારે વિવિધ પ્રશ્નો હતા અને એ લગભગ ઘણા ખરા પ્રશ્નનું સોલ્યુશન આવી ગયું છે અને ખાસ કરીને જે આરોગ્યની બાબત હતી એમાં પણ અમે ચર્ચા કરી છે. રાજકોટ શહેરમાં અત્યારે અમારું નવું જે કોર્પોરેશનનું બોડી આવ્યું છે એને ખૂબ સારી કામગીરી કરી છે. સઘન ચેકિંગ અને એની તપાસ કરી અને જે કાંઈ ભેળસેળ કરતા હોય છે એ લોકો ઉપર દંડનીય કાર્યવાહી કરે છે. એવી જ રીતે જિલ્લામાં પણ આના માટે વધુ કાર્યવાહી કરવા માટે અહીંથી સૂચના દેવામાં આવી છે અને હું જે કાંઈ ભેળસેળ કરતા હોય લોકોને પણ કહું છું કે સરકાર એમાં ક્યાંય બાંધછોડ કરવા માંગતી નથી, એટલે ખાદ્ય વસ્તુમાં ભેળસેળ કરશે એને સરકાર છોડશે નહીં અને કડક હાથે પગલાં લેશે.